નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં સારા સંબંધો રાખવા માટે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। રડવું એ માણસની સામે, જે માણસ આપણા આંસુઓનું દર્દ સમજી શકે। દુઆઓ એમની લેવી જે દિલથી દુઆ આપી શકે, અને સંબંધ એમનાથી રાખવો જે સંબંધની કિંમતને સમજી શકે। એ લોકો ક્યારે કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। જિંદગીની ઠોકર એટલું જરૂર શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના પર રાખવો જોઈએ। પોતાની કમજોરીઓ ક્યારે કોઈને ના બતાવો, કારણ કે લોકો એનો જ ફાયદો ઉઠાવતા હોય છે। તમે પણ સમયની જેમ થઈ જાઓ, કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ। કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે। ક્યારેક તમારી તકલીફોને પોતાના વચ્ચે રાખીને જુઓ કે એ તકલીફો તમારી સાથે રહે છે કે પછી તમારા પોતાનાઓ। જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે, અને ઘણા સપનાઓ માણસને પણ તોડી નાખતા હોય છે। જે માણસને સાચું બોલવાની આદત હોય છે ને, આજકાલના લોકો એ માણસને જ સૌથી વધારે ખોટો પણ સમજતા હોય છે। જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય કોઈના દર્દનું કારણ પણ નથી બનતા। કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ દુનિયાના લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે। પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બનવા લાગ્યા છે। દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે। કેટલાક લોકો આંસુઓથી દર્દ વહાવી નાખે છે, અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે। સંબંધ ઊંડો હોય કે ના હોય, પરંતુ દોસ્તો, ભરોસો, વિશ્વાસ એ ઊંડો હોવો ને એ ખૂબ જરૂરી હોય છે। કારણ કે જો સંબંધોમાં ભરોસો ના હોય, વિશ્વાસ ના હોય, તો એ સંબંધો તૂટી જવાના આરે આવી જાય છે।
સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. દોસ્તો, આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે. એ હંમેશા માટે જીવનમાં યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં. કારણ કે તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિઓનો સામનો કરવો જોઈએ. જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો, સારું જીવન જીવવા માંગો છો, તો તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ જો એ સંબંધ તમારા મુશ્કેલ સમયમાં તમારો સાથ નથી આપતો ને, તો એ સંબંધનું કોઈ પણ મહત્વ નથી હોતું. એ યાદ રાખજો. સમયની પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો, એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી, એટલા એમની જિંદગીમાં. વીતી ગયેલી જિંદગીને યાદ ના કરો. જે મળ્યું છે એની ફરિયાદ ના કરો. જે થવાનું હશે એ થઈને જ રહેશે. એટલા માટે કાલની ચિંતા કરીને તમારી આજને ખરાબ ના કરો. જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, એક જીદ અને બીજું અભિમાન. અને બે વસ્તુ માણસને સુખી કરે છે, એક જતું કરવું અને બીજું જાતે કરવું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને, ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે.
પછી એ ભલે ને ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય, કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે ને એ રડવા જ નહીં દે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ફક્ત ઇંતજાર કરે છે. હાથ પકડો, એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે ને માણસ કેટલોય પણ કમજોર પણ કેમ ના હોય. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. જીવનમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી ના કોઈથી એ કંઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ ખૂબ મહત્વનું હોય છે. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી ખરાબ. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં
ખબર પણ નથી હોતી. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. મિત્રો, સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ. જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ. કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. માટે ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ. એ ઉંમર હોય છે જ્યારે માત્ર ને માત્ર રંગ રૂપ મહત્વપૂર્ણ હોય. એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય. દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે ને, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. કોઈ તમને ઓળખે કે નહીં, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય. જ્યારે જગત સામે એકલો ઊભો રહેવાનું થાય ત્યારે ડરવું નહીં. કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે ને, એ જ દુનિયાને બદલી પણ શકે છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી કરવી નથી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમારું દુઃખ બતાવશો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. જો કોઈ તમને સમજે નહીં તો એમને
સમજાવવાના બદલે એકલા જ રહો, કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવાવાળું નથી તો સમજશે પણ કોણ? જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની પણ ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવાવાળું હોય ને, તો એ છે ખુદનો અનુભવ. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે ને થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નથી પૂછતા, પરંતુ તમારી હેસિયત જરૂર પૂછે છે. આપણે કોઈના માટે એટલા જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. આજના જમાનામાં ખુશ એ હોય છે જે બીજાથી નહીં, પરંતુ પોતાનાથી ઉમ્મીદ રાખે છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે. બને ત્યાં સુધી કોઈની પણ આશા ના કરવી જોઈએ મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ, અને જ્યારે એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. સમય સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, તો કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે.
આજે જે પળો છે એ કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું. એટલા માટે અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એને બધા જ યાદ રાખે છે. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે, અને જ્યારે ભરોસો તૂટી જાય ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. જીવી રહ્યા છો તો થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એવી જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે, અને તમે જ્યારે મહેનત કરતા હશો ને ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે ને તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. તમે આજે શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે ત્યાં સુધી પ્રયત્ન કરશો નહીં જ્યાં સુધી તમે મહેનત કરશો નહીં, ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. જો કોઈને જવું છે તો એને જવા દો. એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે. મતલબ પૂરો થયા પછી એ સંબંધોને તોડી દે છે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારામાં સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે.
ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જીવનમાં ક્યારે કોઈને પણ સમય આપવા માટે ના કહો, કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે, અને જેમને તમારી કદર નહીં હોય ને એ લોકો તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય. ગુસ્સો આવવો એ ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે ને એ સૌથી ખરાબમાં ખરાબ વાત છે. કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી હોય છે. માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ પણ મળે છે. જેવી રીતે દિવસ ટળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ટળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.